સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને રમતગમતમાં વધુ રસ પડે તે માટે ગુજરાતમાં પ્રથમવાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જે અંતર્ગત વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ આપવામાં આવ્યા હતા, જે વિવાદમાં આવ્યા। સ્પોર્ટ્સ ડ્રેસના ટી-શર્ટ અને પેન્ટની ગુણવત્તાને લઈને બેડેક્સ એન્ટરપ્રાઇઝ દ્વારા ટીરાની લેબમાં કાપડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં યુનિફોર્મમાં બસ્ટિંગ સ્ટ્રેન્થ નિર્ધારિત માત્રામાં નથી તેવું સામે આવ્યું। આ મામલે તપાસ કરવા કમિશનરને ફરિયાદ કરવામાં આવી। બીજી બાજુ નગર પ્રાથમિક સમિતિએ જણાવ્યું કે આ સેમ્પલ આપવામાં આવેલા યુનિફોર્મનો હોઈ શકે નહીં। આ સેમ્પલ કયા કાપડના છે તે મામલે તપાસ હાથ ધરાશે। વાઇઝ ટેસ્ટિંગ એનું પણ પાલન થતું નથી, તો અમારી માંગ આ સામાન્ય સભાના ફલક ઉપર આ પ્રશ્નો અમે અનેક વખત ઉઠાવેલા છે વિપક્ષ તરીકે। માટે અમારી આજે ફરી એક વખત માંગણી છે કે આવી ગેરરીતિ કરતી સંસ્થાને તો બ્લેકલિસ્ટ કરવામાં આવે જ, પણ જે આ ખોટા ટેસ્ટ રિપોર્ટ આપે છે એવી ટેસ્ટિંગ કરતી કંપનીઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે। જે રિપોર્ટ ફરી રહ્યો છે એ કદાચના કોઈક બીજા જ યુનિફોર્મનું ટેસ્ટિંગ કરાવીને એને આ રિપોર્ટ ફેરવ્યો એવું લાગે છે મને। તો મહત્વના સમાચાર।